તો જય માતાજી મિત્રો, આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણો ફરી વિડીયો નવો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છીએ। તો ચેલેન્જ વિડીયોમાં એવું છે કે દરેક અમારા ટીમને આંખે પટ્ટી બાંધવામાં આવશે અને ફુગ્ગો એક રાખવામાં આવશે અને એને આંખે પટ્ટી બાંધીને એને ભમાઈ દઈશું અને એને પગે વડે ફુગ્ગો ફોડવાનો રહેશે। તો આપણે ચેલેન્જ વિડીયો ચાલુ કરીએ મિત્રો। તો આપણા ફુગ્ગો છે અને પહેલા રાઉન્ડમાં આવે છે આપણે યુવરાજભાઈ। તો યુવરાજભાઈને આંખે પટ્ટી બાંધી દો જલ્દી। તો યુવરાજભાઈને આપણે આંખે પટ્ટી બાંધવાની છે અને આ ઘડિયાળની અંદર આપણે 1 મિનિટનો ટાઈમ છે, જે 1 મિનિટની અંદર યુવરાજભાઈને ફોડી દેવાનો છે। 1 મિનિટમાં યુવરાજભાઈ ના ફોડે તો યુવરાજભાઈ એ રાઉન્ડમાં હારી જશે અને ફોડી દે તો એટલા ટાઈમની અંદર આપણે સેકન્ડ પ્રમાણે એ ટીમને વિજેતા આપણે કરવાનો રહેશે, બરાબર? તો હું ચાલુ કહું ને એટલે તો જ તાર પગ પછાડવાનું ચાલુ કરવાના યુવરાજ, બરાબર? કોઈ બોલતા નહીં, અમે ચાલુ કહીએ પછી તાર પગ પછાડવાનું ચાલુ કરવાના, એ પ્રમાણે હું કહું ને પછી ચાલુ કરજે। રેડી? ચાલુ કહું તાણ જો, એક જ મેં હાલ નહીં। તો મિત્રો આપણે ચાલુ કરી દઈએ, ચાલો। તો યુવરાજભાઈને પગ પછાડીને ફુગ્ગો ફોડવાનો છે, જોઈએ છે કેટલા મિનિટમાં એ ફોડી દે છે। અંદાજ પ્રમાણે એટલામાં ચેક કરીને ફુગ્ગો ફોડવાનો રહેશે। તારા અંદાજો લગાવી દેવાનો છે, બાકી તો તું બહાર નીકળી જાય તો અમે તને કહેશું કે તું બહાર નીકળી ગયો। જોઈએ છે યુવરાજભાઈ ના કેટલા ટાઈમિંગમાંથી ફુગ્ગો ફોડે છે। પગ પછાડતો રહે તો અંદાજો મળશે, બાકી તો તને અંદાજો નહીં મળે। પગ પછાડે તો જ તાંગ ખાવા પડશે। તો યુવરાજભાઈએ ફોડી દીધો છે કમ્પ્લીટ 1 મિનિટ ને 2 સેકન્ડ। 1 મિનિટ ને 2 સેકન્ડમાં યુવરાજભાઈએ ફુગ્ગો ફોડી દીધો, બરાબર? 1 મિનિટ પૂરી થઈ હતી ને ઉપર 2 સેકન્ડ થયા હતા। મેં કહ્યું આપણે ચાલુ રાખીએ, કદાચ જોડે આવી જાય ફોડી દેવા માટે છે એટલે મેં સ્ટોપ ના કીધું, બરાબર? આપણે શું 1 મિનિટ ઉપર બી થતી હોય ને તો વાંધો નહીં, હો ગણી લેવાનું। તો બીજો રાઉન્ડમાં આપણે આવશે ગૌરવભાઈ। તો ગૌરવભાઈને પગે પટ્ટી બાંધી દો, ચલો। પેલા પટ્ટી બાંધી દો, આપણે પહેલા આવી દઈએ ફુગ્ગો બીજો। તો બીજો રાઉન્ડ છે ગૌરવભાઈનો। તો ગૌરવભાઈને આંખે પટ્ટી બાંધવામાં આવે છે। ગૌરવભાઈ તો હલવા નહીં, તો ઊભું રહેવાનું। તો ગૌરવભાઈને આંખે પટ્ટી બાંધી દીધી। તો આપણે બીજા રાઉન્ડમાં ગૌરવભાઈ આવી ગયા છે। તો બીજા રાઉન્ડમાં ગૌરવભાઈ આવી ગયા છે। તો ગૌરવભાઈ ચાલુ, પગ પછાડવાનું ચાલુ રાખવાના, તો તમને ખબર પડશે। તમે રાખો તો ગૌરવભાઈ નો ચાન્સ ચાલુ થઈ ગયો છે। જોઈએ ગૌરવભાઈ કેટલા મિનિટમાં ફોડી દે છે। ચૂપ। તો ગૌરવભાઈએ પગ મેલીને ફુગ્ગો ફોડી દીધો છે। ફૂટી ગયો ફુગ્ગો? અરે ફુગ્ગો હતો। તો ગૌરવભાઈએ 40 સેકન્ડની અંદર ફોડી, 1 મિનિટની અંદર 60 સેકન્ડ થાય પણ 40 સેકન્ડની અંદર એને ફોડી ઝડપીને ફુગ્ગોથી દીધો છે। એટલે હવા નીકળી બરાબર, ફુગ્ગો ફૂલાઈને ટાઈટ કરવાનો એટલે ફૂટે તરત। હો, આ ફાટી ગયો મને લાગે। તો આપણો ફેર નંબર આવી ગયો છે બાદલભાઈનો। તો બાદલભાઈનો ઓખે પટ્ટી બાંધવાની ચાલુ થઈ ગઈ છે। તો બાદલભાઈને ઓખે પટ્ટી બાંધવાની ચાલુ થઈ ગઈ છે। તો બાદલભાઈને આપણે લાવી દયા છે। બાદલભાઈને પેલા કુંડી બાજુ ભમાઈ દો, કુંડી બાજુ ભમાઈ દો પેલા। તો ભમાઈ દો, તો ચાલુ ચાલુ। તો બાદલભાઈનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે।
પગ મેલતું ફોડવાનો, પગ મેલતું. તો બાદલભાઈએ 14 સેકન્ડ ની અંદર પતાવી દીધી ગેમ હારી. ખાલી 14 સેકન્ડ ની અંદર ફુગ્ગો ફોડી દીધો. તો આપણે બીજો રાઉન્ડ ચાલુ થાય છે આરવનો. તો આરવનો પટ્ટી બાંધ દો. ચલો એ રાઉન્ડમાં જ રાખો એટલે આપણે આગું જવું ના પડે. આરવનો આખી પટ્ટી બાંધ દો. તો આપણો રાઉન્ડ છે આરવભાઈનો. આરવભાઈને આખી પટ્ટી બાંધી દીધી છે. અને આરવભાઈને 2-3 રાઉન્ડ ઘુમાઈ દેજો. બરાબર, 2-3 રાઉન્ડ ઘુમાઈ દો. બસ. તો આરવભાઈને આ ફુગ્ગો ફોડવાનો છે ગોતીને. આરવભાઈને ફુગ્ગો ફોડવાનો છે ગોતીને. બસ. પગ મેલીને તો ફુગ્ગો ગોતવાનો છે. બહાર જતો હોય ને અંદર ધક્કો મારો. આ બાજુ અંદર બોલાવી દો. અંદર ગોતો અંદર. એ તું બહાર જતો તો. તો આરવભાઈને ફુગ્ગો ફોડવાનો છે પગ મેલીને. આરવભાઈ હજી ગોતી રહ્યા છે. આરવભાઈને તો સેકન્ડો વધતી જાય છે. પગ મેલીને ગોતવાનો છે તો ફુગ્ગો આવે છે ઓટોમેટિક ફૂટી જાય ફુગ્ગો તારા. તો આરવભાઈ ગોતી રહ્યા છે ફુગ્ગો. આરવભાઈ ફુગ્ગો ફોડે છે કે શું કરે છે એને સેકન્ડો વધતી જાય છે. અહીં જ કરવું પડશે. 2 મિનિટ પછી કેન્સલ ગેમ. હરી 2 મિનિટની અંદર ના ફોડી ગયા ને તો કેન્સલ. એ બાજુ ગોતતો રે. આ બધો ધક્કો મારો એને. તો આરવભાઈને 1 મિનિટ તો પૂરી થઈ ગઈ. 1 મિનિટ જોઈએ છીએ. આરવભાઈ હવે 2 મિનિટની અંદર ચાન્સ છે ને કે ભાઈ આ આરવભાઈને કેન્સલ કરવામાં આવે છે. લાકડી ના ટકરાય. ગમે તે કરીને પગ મેલીને ચેક કર. તું ફૂટશે જ કરી. જો ફુગ્ગો હશે તો. તો આરવભાઈને 1 મિનિટ ઉપર ટાઈમ થઈ ગયો હતો. હજી ચાલુ છે. 2 મિનિટ સુધી ચાન્સ આલીએ આપણે એને. કોશિશ કર ફોડવાનું. કોશિશ કર. ચલો આરવભાઈનો ટાઈમ પૂરો થઈ ગયો છે. આરવભાઈને પટ્ટી ખોલ દો. તો આપણો આવ્યો છે ચક્કુબેનનો રાઉન્ડ. તો ચક્કુબેનને આખે પટ્ટી બાંધવામાં આવી છે. અને કૈલાસબેન જોડે છે ફુગ્ગો. આ ફુગ્ગો કઈ જગ્યાએ મેળવો હોય તો ચક્કુબેનના રાઉન્ડ ઘુમાવીને પછી આપણે જોઈએ કે ચક્કુબેન કેટલા ટાઈમની અંદર ચક્કુબેન આ ફુગ્ગો ફોડી બતાવે છે. બરાબર. બાદલ હવે ફુગ્ગો છે મેળવો મેળ દે. બાદલ તો ફુગ્ગો બાદલ ફુગ્ગો લે તું હાથમાં. નીચે ચાલશે. બોધ દે દોડી વાટી દે. હવે એને ઘુમાવન કરો. હરખું કરજો. વાયરલ લીધે પેલું થાય ના. તો ચક્કુબેન નો રાઉન્ડ ચાલુ. આટલા તમારે પગ મેલીને ગોતવાનું છે. બરાબર ને. તો ચક્કુબેન જોઈએ છે કેટલા ટાઈમની અંદર એટલે ફુગ્ગો ફોડી બતાવે છે. જોઈ લઈએ આપણે. બોલવાની ચક્કુબેન ગોતવા દેવાનો. પગ મેલ કરવાનો એટલે તમારે ફુગ્ગો જો હશે ખબર પડી જશે. બાકી તો તમારો અંદાજો તો સજ તમને ઊભું થઈ જવાનું. 38, 39, 40, 41, 42, 43,
44 45 46 48 ચક્કુબેને 56 સેકન્ડની અંદર ફુગ્ગો ફોડ્યો. તો ચક્કુબેને 56 સેકન્ડની અંદર ફુગ્ગો ફોડી દીધો છે મિત્રો. તો આપણો રાઉન્ડ આવે છે કૈલાસબેનનો. કૈલાસબેનનો આખે પટ્ટી બોધ દીધી છે. તો જોઈએ કૈલાસબેન કેટલા સેકન્ડની અંદર ફુગ્ગો ફોડી બતાવે છે. બરાબર, તો ચાલુ. કૈલાસબેનનો ટાઈમ ચાલુ. બસ 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 બહુ ના ઘુમાવના કે ચક્કર આવશે ભાઈ, ગોતી નહીં કે વધારે. તો કૈલાસબેનનો ટાઈમ ચાલુ થઈ ગયો છે. કૈલાસબેન જોઈએ કેટલા ટાઈમની અંદર ગોતી બતાવે છે. જો કૈલાસબેનનો ફુગ્ગો પડ્યો છે. કૈલાસબેન કેટલા ટાઈમમાં ગોતી બતાવે જોઈએ. તો કૈલાસબેનને જોઈએ છે કૈલાસબેન કેટલા ટાઈમની અંદર ફુગ્ગો ફોડી બતાવે છે. નતો ફોડ્યો એને. તો કૈલાસબેન જોઈએ કેટલા ટાઈમની અંદર ફોડી બતાવે છે. કૈલાસબેન 1 મિનિટ પૂરી થઈ ગઈ. કૈલાસબેનને 1 મિનિટ પૂરી થઈ ગઈ છે. તો કૈલાસબેન 1 મિનિટ ઉપર 18 સેકન્ડ ચાલુ થઈ ગઈ છે. જોઈએ કૈલાસબેન કેટલા ટાઈમની અંદર વિડીયો પૂરો કરે છે. આ 2 મિનિટ થાય એટલે આપણે ગેમ કેન્સલ કરવાની છે કૈલાસબેનની. બતાવો નહીં થાય. 38 39 40 41 42 43 44 કૈલાસબેનના સેકન્ડ પૂરા થવા આવી રહ્યા છે. લાગે કૈલાસબેન ફુગ્ગો ફોડશે ને લાગે એવું. તો કૈલાસબેનનો ટાઈમ પૂરો થાય છે. પૂરો. તો કૈલાસબેને ફુગ્ગો ફોડ્યો નથી, એને પટ્ટી ખોલ દો. તો આપણો નવો રાઉન્ડ હવે ચાલુ થાય છે ભૂમિબેનનો. તો ભૂમિબેનનો રાઉન્ડ ચાલુ છે. ભૂમિબેનને પટ્ટી આખે બાંધવામાં આવે છે અને પગ વડે ફુગ્ગો ફોડવાનો આવશે. તો ભૂમિબેનને પટ્ટી બાંધી દો. તો ભૂમિબેનનો રાઉન્ડ ચાલુ થાય છે. ચાલુ. ભૂમિબેન ફુગ્ગો ગોતો અને ફોડો. ફુગ્ગો ગોતો અને ફોડો. ફુગ્ગો ગોતો. તમારો ટાઈમ તો ચાલુ થઈ ગયો છે. પગે વડે ફુગ્ગો ગોતો અને ફોડો. તો ભૂમિબેને 31 સેકન્ડની અંદર ફુગ્ગો ફોડી દીધો. બરાબર. તો હવે ડોક આલીએ આપણા છોટું યશપાલ. તો યશપાલ ભાઈનો આપણે રાઉન્ડ ચાલુ થયા. એમને આખે પટ્ટી બાંધી દીધી છે. તો ચાલુ. બસ બસ નેનો છે, ટેણીઓ છે. બહુ ના ઘુમાવો ના કશું નહીં કરી કે. બસ પગ મેલી ફુગ્ગા ફોડ. પગ મેલી ફુગ્ગા. પાટો હલાવતો નહીં. ભાઈ હલાય ના કરે. હવે પગ મેલતો જા અને ફુગ્ગો ફોડ. તો પગ તારા ઉપર આવ્યો તો ફુગ્ગો અમે ફૂટવાનો જ છે. પટ્ટી ના અડે. ઉપર પગ મેલવાન કરેલો તો ફુગ્ગો ફૂટશે ને કઈ ફૂટા. એક મિનિટ આપીએ પછી આપણે કેન્સલ કરાવી દઈએ. જોઈએ યશપાલભાઈ 1 મિનિટમાં પૂરું કરે છે કે નહીં કરી ગયા. તો યશપાલભાઈની 1 મિનિટ પૂરી થાય છે. પટ્ટી ખોલ દો યશપાલભાઈની પટ્ટી ખોલ દો. ચલો પટ્ટી ખોલ દો. બોલો તો બનાવી ગેમ રમી કી મજા આવી. બોલો મજા આવી જી ને.
આ તો આ ગેમની અંદર કોણ વિજેતા થાય છે આપણે જોઈ લઈએ. બાદલ તો બાદલભાઈ ઓછા સેકન્ડમાં પૂરું કર્યું તો કેટલા 14 સેકન્ડમાં બાદલભાઈ પૂરું કર્યું એટલે આ ગેમની અંદર બાદલભાઈ વિજેતા થાય છે. બરાબર ને? ચલો તા